છે। મારું નામ હરેશભાઈ પરમાર છે। આજે રાજકોટથી આઈ શ્રી અંબા ખોડિયાર મંદિરેથી 125 જણા 15 દિવસ અને 15 દિવસના ટોટલી નવા પોશાકો સાથે આજે અમે પદયાત્રા કરી। આજ 13મા દિવસે આજ સાચર ચોકમાં પહોંચ્યા છીએ। માતાજી અમારા સંઘની વિશેષતા એ કે અમારા મંદિરે જે અમારા ગુરુ છે માળી, એમના કહેવા પ્રમાણે અમે આજે કલર સેટિંગ અને કપડાનું ડિઝાઇન બધું કમ્પ્લીટ કરી અને માતાજીના આજ પ્રસંગને જીતાવવા માટેનો પ્રયત્ન છે કે આજ માતાજીને ખુશ કરીએ છીએ જે અમારે આજે આવતા નોરતામાં આવી અને બધાને ખુશ કરે અને રમવાની બધાને આનંદ કરાવે। આજે અમારે 125 જણા અમારા સંઘમાં છે। માંડવી છે, ગરબા છે, ધજા છે, આ બધું સાથે લઈ અને ટોટલી મર્યાદા માન અને મોભો જાળવી અને સર્વ નીકળે। જય અંબે। મારું નામ દીનાબેન બારડ છે। અમારો આ સંઘ અંબા પરિવાર છે ને રાજકોટ થી જકાત નાકા ટેબર રોડ સાઉથ અંબા ખોડિયાર મંદિરેથી પ્રસ્થાન કર્યો હતો 5 તારીખે અને 16 તારીખે અમે પહોંચી ગયા। આજે 17 તારીખે અમે ધજા ચડાવવા આવ્યા છીએ માના આંગણામાં। અને આ મહાન પર્વ છે જે મહોત્સવ છે, માનો પ્રાગટ્યોત્સવ છે કે જ્યારે માનું પ્રગટ થવાનું જે વિશેષ કારણ છે એ માની આ પ્રાગટ્યોત્સવ તરીકે અમે ઉજવીએ છીએ। અને આ જગતજનની જગદંબા છે એ મોટામાં મોટા માં છે, આખા જગતના માં છે, તો એનો ઉત્સવ છે એ તો અમે મહાન મોટો ઉત્સવ કહેવાય એટલે અમે એને પદયાત્રા તરીકે અને મહોત્સવ તરીકે ઉજવીએ છીએ। આની અંદર અમારી વિશેષતા એટલી છે કે અમે દર વર્ષે સારા સારા કપડા અને અલગ અલગ રોજે રોજ 15 દિવસની 15 જોડી અમે લઈને આવીએ છીએ। અને એની અંદર નાત જાતના ભેદભાવ વગર અમારા સંઘમાં જેને આવવું હોય એ લોકો આવે છે, પણ અમારી ફિક્સ લિમિટ હોય કે 125 ની સંખ્યા કરીએ છીએ કે જેને લીધે બીજા કોઈને તકલીફ પણ ન થાય। રાજકોટ થી અમદાવાદ સુધી કોઈ જાતના સંઘ આવતા ન કેમ્પ આવતા નથી હોતા, ત્યારે અમારા માળી છે, ગુરુજી છે, એ અમારા માટે બધી સગવડ કરેલી જ હોય છે। જમવાની, રસોઈ, 2 ખટારા, 3 ફોર વ્હીલ, રિક્ષા, હોન્ડા આવી બધી અમે સારી સગવડ લઈને જ નીકળીએ છીએ કે અમદાવાદ સુધી અમને કોઈને તકલીફ ન પડે। અને જ્યાં સુધી બને ત્યાં સુધી અમારે અમારું પોતાનું જ જમવાનું કે જેથી કોઈ બીમાર પણ ન પડે અને કોઈને કોઈ જાતની તકલીફ ન પડે। અમે અહીંયા પહોંચતા આવ્યા છીએ ત્યારે કોઈને કાંઈ પણ થાક નથી, અમે રસ્તામાં પણ જોતા આવ્યા છીએ કે બધાના એક્સપ્રેશન એ જ છે કે તમે આટલું ચાલીને આવ્યા છો તો તમારા કોઈના મોઢા ઉપર થાક નથી, એટલે એ જોઈને અમારો ઉત્સાહ વધુ વધી જાય છે। આગળ અમદાવાદ થી આગળ કેમ્પ આવે છે તો કેમ્પની અંદર પણ લોકો અમને ખૂબ જ સગવડ પણ આપે છે બેસવાની ને, જ્યાં ક્યાંય બેસવાની હોય, છાંયો હોય તો એ લોકો આવો આવો કરે છે, અમને જે રીતે પ્રોત્સાહિત કરે છે તો એમાં અમને એવું જ લાગે છે કે જેમ ગાડીમાં પેટ્રોલ પૂરે તો જ ગાડી ચાલે એમ એ કેમ્પ્સ વાળા પણ બધા અમને આવી રીતે ઉત્સાહિત કરે છે, પ્રોત્સાહિત કરે છે, ત્યારે અમારું ડબલ જોર વધી જાય છે ચાલવામાં। અને અમે રમતા ગાતા ગરબા ગાતા ગાતા અહીંયા માના આંગણામાં પહોંચી ગયા ત્યારે એટલું ફીલ થાય છે કે ખરેખર માં જગતજનની જગદંબાના આ આંગણામાં અમે એના ખોળામાં બેસીને હમણાં રમશું એવો આનંદ।